બાયપાસ ટોલ ટેક્સ પર એક કાર ચાલક અને ટોલ કર્મચારી વચ્ચે ટોલ ફી અંગેની રજૂઆતને લઈ અને શરૂ થયેલી બોલાચાલી ઉગ્ર વિવાદની અંદર ફેરવાઈ ગઈ હતી। ઘટના દરમિયાન ટોલ બેરિકેડ કાર પર પડતા જ ડ્રાઈવર ઉશ્કેરાયો હતો અને ટોલ કર્મચારી સાથે બોલાચાલી બાદ છૂટા હાથે મારામારી સુધીનો મામલો પહોંચ્યો। ઘટનાથી સ્થળ પર લોકોની ભીડ એકઠી થઈ, જેને નિયંત્રિત કરવા માટે હિંમતનગર પોલીસને દોડી જવું પડ્યું। પોલીસે બંને પક્ષોને સમજાવી મામલાનું સમાધાન કરાવ્યું। ઘટનાએ ટોલ કર્મચારીઓના ઉદ્ધતભર્યું વર્તન અને ટોલ વ્યવસ્થાપન સામે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે। અગાઉ પણ આસપાસના ગ્રામજનોએ ટોલ વ્યવસ્થા અંગે ફરિયાદો ઉઠાવી હતી અને અવારનવાર ઝઘડા થતા મારામારી પણ ત્યાં ઘટના સ્થળે થતી હોય છે। ત્યારે ટોલ નાકાની વ્યવસ્થાપન પર નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે સ્થાનિકો દ્વારા। સ્થાનિક લોકો અને રાહદારીઓએ ટોલ ટેક્સ પર વધુ ચુસ્ત, પારદર્શક અને યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે।